હેલો સ્ટુડન્ટ ઇંગ્લિશના લેક્ચરમાં ધોરણ 7માં આજે આપણે સાદો ભૂતકાળ વિશે અભ્યાસ કરીશું. અગાઉના લેક્ચરની અંદર આપણે સાદા વર્તમાન કાળ વિશે ભણી ગયા હતા. હવે આપણે સાદો ભૂતકાળ ભણીશું. હવે સાદા ભૂતકાળની વ્યાખ્યા તો અહીંયા તમને બોર્ડ ઉપર લખેલી છે, જે તમારે નોટબુકમાં પણ લખવાની રહેશે. કોઈ પણ ઘટના કે ક્રિયા બની ગઈ હોય તો તે ઘટના કે ક્રિયાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. કોઈ પણ ક્રિયા અથવા તો ઘટના જે ભૂતકાળમાં એટલે કે થોડાક સમય પહેલા જો બની ગઈ હોય અને તેને આપણે દર્શાવવી હોય તો તેના માટે આપણે કયો કાળ વાપરીએ છીએ તો કે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે સાદા વર્તમાન કાળમાં ટુ બી ના ક્રિયાપદો વિશે ભણી ગયા હતા. તો સાદા વર્તમાન કાળના ટુ બી ના ક્રિયાપદો કયા કયા હતા તો કે એમ, ઇઝ અને આર. એમ, ઇઝ, આર. તો આ હતા સાદા વર્તમાન કાળના ટુ બી ના ક્રિયાપદ હતા. આજે આપણે ભણવાનું છે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળના ટુ બી ના ક્રિયાપદો કયા કયા છે તો કે વોઝ અને વેર. વોઝ અને વેર. વોઝ છે એ એકવચન માટે વપરાય છે અને વેર છે એ બહુવચન માટે વપરાય છે. હવે આ હતા આપણે વર્તમાન કાળના ટુ બી ના ક્રિયાપદો હતા. આ છે સાદા ભૂતકાળના ટુ બી ના ક્રિયાપદો છે. હવે આપણે નીચે આપણને અહીંયા આપેલું છે કે ટુ હેવ ના ક્રિયાપદના ભૂતકાળના રૂપો. તો સૌથી પહેલા તો ટુ હેવ ના વર્તમાન કાળના ક્રિયાપદો કયા કયા હતા તો કે હેવ અને હેઝ. હેવ અને હેઝ શું સૂચવે છે તો કે આપણી પાસે જે કોઈ પણ વસ્તુ છે એની માલિકી હોય એ સૂચવે છે. તો સાદા વર્તમાન કાળના ટુ હેવ ના ક્રિયાપદ છે હેવ અને હેઝ. અહીંયા સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળમાં ટુ હેવ નું ક્રિયાપદ થશે હેઝ. હવે આ વોઝ, વેર અને હેડ આપણે જ્યારે વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર અને હેવ, હેઝ હતા તો એની પાછળ જે આપણું સેન્ટેન્સ હોય એમાં પાછળ શું લાગતું હતું તો કે છે, છીએ, છું એવું લાગતું હતું. વોઝ અને વેરમાં શું લાગશે તો કે હતું, હતા. અને અહીંયા શું હશે તો કે હેવ અને હેઝ હોય તો ની પાસે છે. અને ભૂતકાળમાં શું થઈ જશે તો કે ની પાસે હતું. હતું છે એ શું સૂચવે છે તો કે ભૂતકાળમાં એટલે કે થોડાક સમય પહેલા એની પાસે જે કઈ વસ્તુ છે એ હતી એવું ભૂતકાળ સૂચવે છે. તો આ હતા ટુ બી ક્રિયાપદના ભૂતકાળના રૂપો. જે સાદા ભૂતકાળમાં કયા છે તો કે વોઝ અને વેર. અને સાદા અને ટુ હેવના સાદા ભૂતકાળના કયા રૂપ છે તો કે હેવ. હવે આપણે એના સેન્ટેન્સ જોઈએ. For example, I am a farmer. I am a farmer. Farmer એટલે કે ખેડૂત. હું ખેડૂત છું. આ એમ આવ્યું એટલે શું થયું તો કે સાદું વર્તમાન કાળનું ટુ બી નું રૂપ અહીંયા ઉપયોગ થયેલું છે એમ. હવે આપણે આ જ વાક્યને ભૂતકાળમાં બનાવવું છે. તો ભૂતકાળમાં સૌથી પહેલા તો કયા રૂપ છે તો કે વોઝ અને વેર. વેર છે એ બહુવચન માટે વપરાય છે એટલે કે they, we અને you સાથે એનો ઉપયોગ થશે. અને બાકી બધે શું હશે તો કે વોઝ. અહીંયા આપણે આઈ એક વચન આપેલું છે એ આઈ એક વચન સાથે શું હશે વોઝ. તો અહીંયા લખવાનું I was a farmer. હું ખેડૂત હતી. અહીંયા શું હતું છું કે હું ખેડૂત છું અને અહીંયા શું જશે કે હું ખેડૂત હતી અથવા તો હતો. હવે આપણે નેક્સ્ટ ટુ હેવ ના ક્રિયાપદના ભૂતકાળના રૂપ વિશે જોઈએ. તો સૌથી પહેલા તો એમાં
સોનલ હેઝ અ કાર. હવે હેવ અને હેઝ છે એ મેં તમને આની પહેલાના લેક્ચરમાં સમજાવેલું હતું કે જ્યારે આપણે ટુ હેવ વિશે અભ્યાસ કરતા હતા ત્યારે કે હેવ છે એ કોની સાથે વપરાય છે અને હેવ છે એ કયા પ્રોનાઉન સાથે વપરાય છે તો કે હી સી ઇટ આવેલું હોય તો શું આવશે હેઝ અને બાકી બધે શું આવશે હેવ. અહીંયા હી સી ઇટ માં એટલે કે શું આપેલું છે સોનલ એક વચન નામ છે તો એની સાથે શું આવશે હેઝ. સોનલ હેઝ અ કાર. સોનલ પાસે કાર છે અથવા તો ગાડી છે. હવે આ જ વાક્યને આપણે સાદા ભૂતકાળમાં પરંતુ ટુ હેવના ક્રિયાપદના રૂપમાં આપણે ફેરવવું છે તો કઈ રીતે બનશે તો કે અહીંયા સાદું ભૂતકાળનું ટુ હેવનું રૂપ ભૂતકાળનું કયું છે તો કે હેડ. તો આપણે હેડનો ઉપયોગ કરીશું. અહીંયા હેવ અને હેડ છે તો એ વર્તમાન કાળમાં આપણે ધ્યાન રાખવું પડે કે કયા કર્તા સાથે શું આવશે હેવ આવશે કે હેડ આવશે. પરંતુ ભૂતકાળમાં એવું કાંઈ છે નહીં. હેડ જ ગમે તે કરતા હોય આઈ યુ જે કે હી સી ઇટ હોય બધે શું આવશે હેડ. અહીંયા પણ એવું છે બોસ અને વેર છે તો બોસ છે એ એક વચન માટે આવે છે અને વેર એ બહુવચન માટે આવે છે. બહુવચન એટલે કે જે વી યુ હોય અને બહુવચન કોઈ નામ આપેલું હોય જેમ કે બોયઝ હોય ગર્લ્સ હોય એવી રીતે તો આપણે વેર લખવાનું થાય છે. પરંતુ અહીંયા શું હેવનું જે ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે એમાં માત્ર એક હેડ જ આપેલું છે. તો વાક્ય કઈ રીતે બનશે સોનલ હેડ અ કાર. સોનલ પાસે ગાડી હતી. હેડ એ શું સૂચવે છે તો કે ભૂતકાળ. હવે આ હેવ તમને એમ થશે કે સાદા વર્તમાન કાળ અને સાદો ભૂતકાળમાં એમ ઇઝ આર વોઝ વેર હેવ હેઝ અને હેડ વપરાય છે પરંતુ આ બધાનો ઉપયોગ ક્યાં થાય છે તો કે કોઈ પણ સ્થિતિ દર્શાવવી હોય એના માટે થાય છે. સ્થિતિ એટલે શું તો કે જે વાક્યમાં સિમ્પલ વસ્તુ જોઈએ કે વાક્યમાં જો કોઈ ક્રિયા થતી ન હોય અને સાદો વર્તમાન કે સાદો ભૂતકાળ હોય તો તેને દર્શાવવા માટે આપણે આ જે ટુ બી ના રૂપ છે કે ટુ બી ના ક્રિયાપદના રૂપ અને ટુ હેવ ના ક્રિયાપદના રૂપ છે એ દર્શાવવા માટે થાય છે. જો ક્રિયા થતી હોય તો આપણે ટુ બી ના ક્રિયાપદો કે ટુ હેવ ના ક્રિયાપદોનો ઉપયોગ કરતા નથી. જેમ કે આપણે સાદો વર્તમાન કાળ આપણે આખો શીખી ગયા છીએ એમાં આપણે શું કરતા હતા તો કે સૌથી પહેલી આપણી વાક્ય રચના જેવી હતી કે કરતા હોય અને એને પ્લસ ક્રિયાપદનું એસટીએસ સ્વરૂપ હોય અથવા તો મૂળ રૂપ હોય. ડાયરેક્ટ કેવું આવી જતું તો કે એસટીએસ સ્વરૂપ ક્રિયાપદ. પરંતુ અહીંયા તો આપણને કોઈ પણ ક્રિયાપદના રૂપ આપેલા નથી. જે છે પરંતુ શું છે તો કે એમ ઇઝ આર ટુ બી ના રૂપ છે એટલે કે કોઈ ક્રિયા થતી નથી સ્થિતિ સૂચવે છે એના માટે બોથ વેર એમ ઇઝ આર હેવ હેઝ અને હેડ આવે છે. તો આ હતી આપણી પહેલા સૌથી પહેલા સાદો ભૂતકાળ છે એના વિશે કે કેવી રીતે આપણે સાદો ભૂતકાળ છે એને એની વાક્ય રચના બનાવી. તો આ હતું એ સૌથી પહેલા એના વિશેની સમજૂતી હતી. હવે આપણે નેક્સ્ટ ડીપમાં જોઈએ કે સાદો ભૂતકાળ છે સાદા વર્તમાન કાળમાં આપણે કઈ રીતે ક્રિયાપદ બનાવતા હતા તો કે ક્રિયાપદ હોય એને છે ને તમે એસ કે એસ મૂકીને એસ વાળું રૂપ બનાવતા હતા. પરંતુ સાદા ભૂતકાળનું રૂપ આવશે એટલે કે એમાં નિયમિત ક્રિયાપદો પણ આવશે અને અનિયમિત ક્રિયાપદો પણ આવશે. તો એ આપણે હવે નેક્સ્ટ જોઈએ. અહીંયા ટાઇટલ આપજો સાદા ભૂતકાળના ક્રિયાપદના નિયમો. હવે ક્રિયાપદ છે એને આપણે કેવી રીતે ભૂતકાળમાં ફેરવીશું એના માટેના અમુક નિયમ છે જે આપણે યાદ રાખવા પડશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક જે નિયમ છે એ સમજતા જશું અને એક્ઝામ્પલથી પણ સમજતા જશું જેથી કરીને આપણને વધારે સમજાય. તો સૌથી પહેલો એવો નિયમ છે કે સામાન્ય રીતે મૂળ ક્રિયાપદ હોય એને અંતે માત્ર ઈડી લગાડીને ઈડી પ્રત્યય લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય એને દર્શાવવા માટે આપણે V2 પણ કહી શકીએ છીએ. V2 એટલે કે ભૂતકાળનું અને V1 એટલે કે મૂળ રૂપ અથવા તો SKS વાળું રૂપ. હવે સૌથી
ક્રિયાપદને ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. હવે મૂળ ક્રિયાપદ એટલે કે આપણું જે કંઈ ક્રિયાપદ હોય એની પાછળ તમે ઈડી લગાડી દો એટલે શું થઈ જશે તો કે ભૂતકાળનું રૂપ થઈ જશે. એક્ઝામ્પલ જોઈએ. પ્લે. તો પ્લે છે એની પાછળ આપણે ઈડી લગાડી દેવાનું. પ્લે. પ્લે એટલે શું થાય તો કે રમવું અને પ્લે એટલે રમ્યું. પછી નેક્સ્ટ વોક. વોક એટલે ચાલવું. હવે આનું ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો આની પાછળ આપણે ઈડી લગાડી દઈશું એટલે કે વોકડ એટલે ચાલ્યું. આપણે જ્યારે ઉપયોગ ભણીશું ત્યારે હું તમને આના વિશે કહીશ કે વર્તમાન કાળ હોય તો એમાં શું આવે છે તો કે રમે છે એવું આવે અને ભૂતકાળ હોય તો અહીંયાથી જ ફૂલ સ્ટોપ થઈ જાય. રમ્યું, જમ્યું, ચાલ્યું, કૂદ્યું ત્યાંથી હતું પાછળ આવશે નહીં. પછી નેક્સ્ટ JUMP જમ્પ એટલે કૂદવું. એનું ભૂતકાળનું રૂપ જમ્પડ એટલે કૂદ્યું. હવે નેક્સ્ટ સામાન્ય રીતે જે આપણું પેપર ક્રિયાપદ આપેલું હોય મૂળ ક્રિયાપદ હોય એની પાછળ ઈડી લગાડવાનું હતું. જેમાં આપણે એક્ઝામ્પલ જોઈએ પ્લે, વોક અને જમ્પ. તો એમાં શું થયું પ્લેડ, વોકડ અને જમ્પડ. હવે નેક્સ્ટ આપણો બીજો નિયમ છે કે કોઈ પણ મૂળ ક્રિયાપદ હોય એને અંતે જો ઈ આપેલો હોય તો માત્ર ડી પ્રત્યય લગાડીને ભૂતકાળનું રૂપ બનાવવામાં આવે છે. તો અહીંયા લખજો મૂળ ક્રિયાપદને અંતે ઈ આપેલો હોય તો ડી પ્રત્યય લગાડીને ભૂતકાળનું રૂપ બને છે. હવે એમ કીધું કે છેલ્લે જે આપણને મૂળ ક્રિયાપદ હોય એમાં ઈ આપેલો હોય તો માત્ર આપણે શું લગાડવાનું રહેશે તો કે ડી. આની પહેલામાં આપણે ડી બંને લગાડતા હતા પરંતુ અહીંયા ઈ તો આપેલું હશે એટલે હવે ખાલી આપણે માત્ર શું લગાડવાનું હશે ડી. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. Sorry. Live. 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 એટલે રહેવું. Lived. Live નો સ્પેલિંગ એમ જ છે માત્ર આપણે શું એડ કર્યું છે ડી. થઈ ગયું lived એટલે રહ્યું. પછી નેક્સ્ટ લાઈક. LIAE છેલ્લે આપણને ઈ આપેલો છે. હવે આપણે શું લગાડીશું ડી. LIAED લાઈક. લાઈક એટલે ગમવું અને લાઈક એટલે ગમ્યું. તો આ હતા કયા એક્ઝામ્પલ તો કે ઈ આપણને આપેલો હોય અને એમાં
કમ કમ તો કમની પાછળ ડી પ્રત્યય લાગતો નથી. આ બધા જે છે અમુક જે નિયમ પ્રમાણે આવશે કે અમુક જે નિયમો છે એ અનિયમિત ક્રિયાપદો છે, જેમ કે એને કોઈ ડી કે ઈડી લાગતા નથી, જેને કોઈ નિયમ જ લાગુ ન પડતા હોય એવા પણ અનિયમિત ક્રિયાપદો છે, જે આપણે છેલ્લે જોઈશું. હવે નેક્સ્ટ આના પછીનો નિયમ લખજો. નેક્સ્ટ છે મૂળ ક્રિયાપદને અંતે એલ આવેલો હોય તો ઈડી પ્રત્યય લગાડી ઈડી પ્રત્યય લગાડતા પહેલા બેવડાય છે. હવે એમ કીધું છે કે મૂળ ક્રિયાપદને અંતે એલ આપેલો હોય તો ઈડી પ્રત્યય એટલે કે આપણે ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો તેની પહેલા જે એલ છે એ શું થાય છે તો કે બેવડાય છે. આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ. ક્વારલ એટલે કે ઝઘડો, તો એમાં આપણને છેલ્લે શું આપેલું છે એલ, તો એલ શું થઈ જશે બેવડાઈ જશે અને ત્યારબાદ ઈડી પ્રત્યય લાગશે એટલે કે ત્યારે જ ભૂતકાળનું રૂપ બનશે. યુ યુ એ ડબલ આર ઈ ડબલ એલ ઈ ડી. આ રીતે પછી નેક્સ્ટ છે ટ્રાવેલ. એમાં પણ લાસ્ટમાં તમને એલ આપેલો છે તો એલ શું થઈ જશે બેવડાઈ જશે અને ત્યાર પછી ઈડી પ્રત્યય લાગશે. તો ટ્રાવેલ ટી આર એ વી ઈ ડબલ એલ ઈ ડી ટ્રાવેલ્ડ. છેલ્લે એલ છે તો એલ ને બેવડાવવાનો અને ત્યારબાદ ઈડી પ્રત્યય લગાડવાનો એટલે કે ત્યારબાદ ભૂતકાળનું રૂપ બનશે. આ હતો એલ વાળો નિયમ કે એલ આપેલો હોય અને કેવી રીતે એને ભૂતકાળનું રૂપ બનાવવાનું. હવે નેક્સ્ટ આપણે જોઈએ મૂળ ક્રિયાપદ હોય અને તેની છેલ્લે અંતે વાય આપેલો હોય તો વાય ની આગળ જે વ્યંજનો હોય એ વ્યંજન આપેલો હોય તો વાય ને આપણે દૂર કરીને આઈ લખીશું અને ત્યારબાદ ઈડી પ્રત્યય લગાડીશું. તો આપણે નિયમ જોઈએ. મૂળ ક્રિયાપદની અંતે વાય આપેલો હોય અને તેની પહેલા વ્યંજન હોય તો વાય નો આઈ કરી ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. વાય આપેલો હોય અને તેની પહેલા આપણને વ્યંજન આપેલો હોય તો વાય નું શું કરી નાખવાનું, વાય નું પહેલા આઈ કરી નાખવાનું અને ત્યારબાદ ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. પી આર વાય છે અને એની પહેલા આપણને શું આપેલું છે આર. આર છે વ્યંજન છે તો
એટલે કે સી આર આઈ અને ઈડી પ્રત્યય લગાડવાનો આઈ છે એ લગાડી અને ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે એટલે કે ક્રાઇમ શું થઈ જશે ક્રાઇડ પછી નેક્સ્ટ મેરી એમ એ ડબલ આર વાય વાય છે એની આગળ શું આપેલું છે આ વ્યંજન તો વાય છે એ દૂર કરીને આઈ લખવાનો અને ત્યારબાદ એની પાછળ ઈડી પ્રત્યય લગાડવાનો એમ એ ડબલ આર આઈ ઈ ડી મેરીડ પછી નેક્સ્ટ સ્ટડી એસ ટી યુ ડી વાય વાય છે એની આગળ ડી વ્યંજન છે તો શું થઈ જશે વાય છે એમાંથી આઈ કરી નાખવાનો અને ઈડી પ્રત્યય લગાડવાનો સ્ટડી તો સ્ટડી હવે નેક્સ્ટ અહીંયા શું હતું તો કે મુખ્ય ક્રિયાપદ જ્યાં છે વાય આપેલો હોય અને તેની પહેલા જો વ્યંજન હોય તો આપણે આઈ કરતા હતા હવે નેક્સ્ટ નિયમ છે કે વાય આપણને આપેલો હોય પરંતુ એની આગળ જો સ્વર હોય તો કોઈ પણ ફેરફાર કરવાનો નથી માત્ર આપણે શું લગાડવાનું ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે નેક્સ્ટ જોઈએ મૂળ ક્રિયાપદને અંતે વાય આપેલો હોય પરંતુ તેની આગળ સ્વર આપેલો હોય તો માત્ર ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે શું આપેલું છે તો કે મુખ્ય ક્રિયાપદ હોય એની અંતે વાય આપેલો હોય પરંતુ વાય હોય એની પહેલા જો સ્વર આપેલો હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ માંથી કોઈ સ્વર આપેલો હોય તો એમાં માત્ર ભૂતકાળનું રૂપ જ્યારે બનાવીએ ત્યારે માત્ર લખીએ તો કે ઈડી પ્રત્યય જ લાગશે એક્ઝામ્પલ આપણે જોઈએ PLAY પ્લે પ્લે એટલે રમવું વાય છે છેલ્લે શું આપણને છે મુખ્ય ક્રિયાપદ છે એને અંતે આપણને વાય આપેલો છે પરંતુ વાય ની પહેલા સ્વર છે એ ઈ આઈ ઓ યુ એમાંથી આપણને સ્વર આપેલો છે એ તો માત્ર શું થશે ઈડી પ્રત્યય જ લાગશે એટલે કે પ્લે છે તો એનું શું થઈ જશે પ્લેડ પ્લે એટલે રમવું અને પ્લેડ એટલે રમ્યું પછી નેક્સ્ટ છે સ્ટે એસ ટી એ વાય સ્ટે એટલે રહેવું તો એસ ટી એ વાય છેલ્લે વાય આપેલો છે પરંતુ એની આગળ એ સ્વર આપેલો છે એટલે શું થઈ જશે સ્ટેડ સ્વર આપેલો હોય તો માત્ર ઈડી લખવાનું અને જો વ્યંજન આપેલો હોય તો આપણે વાય છે એમાં સૌથી પહેલા આપણે વાય ને દૂર કરી નાખવાનો એટલે કે એની જગ્યાએ આપણે આઈ મૂકવાનું અને ત્યારબાદ ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે તો આ હતા વાય વાળા નિયમ કે જેમાં સ્વર અને વ્યંજન જોવાનું હતું હવે નેક્સ્ટ આપણે જોઈએ હવે નિયમ આવશે કે કેટલાક ભૂતકાળના રૂપ હોય જેને કોઈ નિયમ લાગુ પડતા ન હોય એટલે કે તેની પાછળ ડી કે ઈડી કોઈ જ લાગતું ન હોય તો એને કેવા કહેવાય તો કે અનિયમિત ક્રિયાપદો જોઈએ આપણે
ક્રિયાપદને અંતે ડી કે ઈડી પ્રત્યય લાગતા ન હોય એટલે કે કોઈ નિયમ લાગુ ન પડે તેને અનિયમિત ક્રિયાપદ કહેવાય છે. હવે કોઈ પણ પ્રત્યય લાગુ ન પડતા એટલે કે ડી અને ઈડી પણ ન લાગુ પડતો હોય અને જે બીજા જે નિયમ છે એ પણ લાગુ ન પડતા હોય તો તેને કેવા કહેવાય છે તો કે અનિયમિત ક્રિયાપદો. આપણે અત્યારે એક્ઝામ્પલ તરીકે સમજીશું પણ ઘણા બધા એ આવે છે. એક્ઝામ્પલ જોઈએ સી. તો સી એટલે શું થાય તો કે જોવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે સો એટલે જોયું. પછી નેક્સ્ટ જોઈએ કમ, COME. અહીંયા જો આપણને છેલ્લે બંનેમાં ઈ આપેલો છે પરંતુ તો પણ આપણે પાછળ ડી એડ કરીને આપણે ભૂતકાળનું રૂપ બનાવી શકતા નથી એટલે કે ઈડી પ્રત્યય લગાડી શકતા નથી અને કોઈ નિયમ લાગુ ન પડતા હોય તો એને કહેવાય અનિયમિત ક્રિયાપદ. એટલે કે સી નું શો થઈ જાય, કમ નું કેમ, CAME. કમ એટલે આવવું, કેમ એટલે આવ્યું. પછી છે ટેક, TAKE. ટેક એટલે લેવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે ટુ ક. પછી નેક્સ્ટ છે સ્ટેન્ડ. અહીંયા ઈ નહીં આવે, TOOK ટોક. પછી સ્ટેન્ડ, તો સ્ટેન્ડમાં કોણ ભૂતકાળનું રૂપ થશે સ્ટૂડ, STOOD. આ રીતે કે જેના કોઈ નિયમ લાગુ ન પડતો આવા તો ઘણા બધા છે. આ તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલા છે જેને આપણે અનિયમિત ક્રિયાપદો કહીશું. હવે નેક્સ્ટ નિયમ આપણે જોઈએ જે લાસ્ટ છે એમાં આવશે એવા ક્રિયાપદો કે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થતો હોય. એટલે કે મૂળ ક્રિયાપદ અને ભૂતકાળનું રૂપ બંને સમાન જ હોય છે. બંને સમાન જ હોય છે. આપણે જોઈએ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જેમ કે કટ હોય, કટ એટલે કાપવું, તો એનું મૂળ ક્રિયાપદ પણ કટ છે અને ભૂતકાળનું રૂપ પણ શું થશે કટનું કટ જ રહેશે. ત્યારબાદ નેક્સ્ટ હિટ, HIT. હિટ એટલે ફટકાર, તો હિટનું પણ ક્રિયાપદ ભૂતકાળનું રૂપ છે એ એમનું એમ જ રહેશે. પછી નેક્સ્ટ પુટ, પુટ એટલે મૂકવું, તેનું ભૂતકાળનું રૂપ પણ એમને એમ જ રહેશે. પછી ત્યારબાદ નેક્સ્ટ છે કે શટ,
તો સટનું પણ એમનું એમ જ રહેશે. આ હતા આજના આપણા સાદો ભૂતકાળ છે. તો ભૂતકાળમાં આપણે ક્રિયાપદને કઈ રીતે દર્શાવવું એના માટેના આપણે નિયમ જોયા. જેમ કે આપણે વર્તમાન કાળમાં ક્રિયાપદને અંતે એસ કે યસ મૂકતા હતા, એવી જ રીતે આમાં પણ સાદા ભૂતકાળનું રૂપ મૂકવાનું આવે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું આવે ત્યારે આટલા નિયમો પહેલા આપણને આવડતા હોવા જોઈએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાક્ય રચના વિશે અભ્યાસ કરીશું અને સાદો ભૂતકાળ છે કઈ રીતે ઉપયોગ થાય છે એ પણ આપણે